જામનગરમાં ડોર ટુ ડોર સર્વિસ આપતી બ્લિંકિટ કંપનીની સેવા તાત્કાલિક બંધ કરવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા અગાઉ એક સપ્તાહ પહેલા લાયસન્સના નિયમોનું પાલન ન થતું હોવાને લીધે અને નોનવેજ ને વેજ ખાદ્ય પદાર્થોને એકસાથે રાખવામાં આવતું હોવાનું સામે આવતા નોટિસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં કંપની તરફથી કોઈ સુધારા કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ ચેકિંગ દરમિયાન ફરીથી નિયમોનું ઉલ્લંઘન સામે આવતા તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ ઓનલાઈન સર્વિસને બંધ કરાવી દીધી છે. એફએસઓની ટીમ દ્વારા ગત તારીખ 18/4/2026ના રોજ બ્લિંકિટ કોમર્શિયલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓનલાઈન સપ્લાય કરતી ફૂડને હોમ ડિલિવરી કરતી પેઢીમાં રૂબરૂ તપાસ કરવા ગયેલ, જ્યાં પેઢીના અંદર ઘૂસતા જ એની હાઇજેનિક કન્ડિશન અને જે કોઈ કોલ્ડ રૂમ બનાવેલ હતા એમાં વેજ નોનવેજનું કોઈ સેપરેશન જોવા મળેલ હતું. તેમજ લાઇસન્સની કન્ડિશનો ફૂલફિલ થતી ન હોય તેઓને અમે પરમ દિવસે નોટિસ ઇસ્યુ કરેલ હતી. જો નોટિસ અનુસંધાને આજ રોજ ફરી રૂબરૂ તપાસ કરતા નોટ ફોર સેલ એ યોગ્ય રીતે નહોતું દર્શાવેલ. તેમજ પેઢીમાં હાઇજેનિક કન્ડિશન પેસ્ટ કંટ્રોલની કોઈ એને વ્યવસ્થા નહોતી કરેલ. તેમજ હાઇજેનિક કન્ડિશન યોગ્ય ન લાગતા લાઇસન્સની શરતો ફૂલફિલ ન થતા આજ રોજ અમે આ પેઢીમાં કોઈ પણ ઓનલાઈન વેચાણ સ્થગિત કરાવી દીધેલ છે. હા, જ્યાં સુધી લાઇસન્સ એનું તૈયાર ન થાય અને લાઇસન્સ ઓફિસે રજૂ ન કરે ત્યાં સુધી આ પેઢી બંધ રહેશે.